12 શ્લોક 16-20 અનપેક્ષ શુચિર્દક્ષ ઉદાસીનો ગતવ્યથ સર્વારંભ પરિત્યાગી યો મદ્ભક્ત સમે પ્રિય યો ન યુષ્યતિ ન દ્વેષ્ટિ ન શોચતિ ન કાંક્ષતિ શુભાશુભ પરિત્યાગી ભક્તિ માન્ય સમે પ્રિય સમશત્રૌ ચ મિત્રે ચ તથા માનાપમાનયો શીતોષ્ણ સુખ દુઃખેષુ સમઃ સંગ વિવર્જિત તુલ્ય નિંદા સ્તુતિર્મૌની સંતુષ્ટો યેન કેનચિત અનિકેત સ્થિરમતિ ભક્તિમાન મે પ્રિયો નરઃ યે તુ ધર્મ્યામૃતમિદં યથોક્તં પર્યુપાસતે શ્રદ્ધાનામત્પરમા ભક્તાસ્તેવ મે પ્રિયાઃ ઓમ તત્સૈદે શ્રીમદ્ભગવદ્ગીતા ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્રે શ્રી કૃષ્ણ અર્જુન સંવાદે ભક્તિ યોગો નામ 12 અધ્યાય સમાપ્ત. હવે આપણે એક એક શ્લોક એટલે આ 12મો અધ્યાયમાં 20 જ શ્લોક છે અને આની અંદર કૃષ્ણ જવાબ આપે છે અર્જુનના સવાલને. અર્જુન પૂછે છે તમને કેવો ભક્ત પ્રિય છે, એટલે એની અંદર આ કૃષ્ણ બધા જવાબ આપે છે. પહેલાં કહે છે કે તું ખાલી આટલું જ કરે ને તો પણ તું મને પામે, અને છેલ્લું ઓપ્શન એ આપે છે કે તું ખાલી જે કંઈ કર્મ કરે ને એ કર્મના ફળમાં આસક્તિ ના રાખ તો પણ તું મને પામીશ. હવે એ પછી કૃષ્ણ કહે છે કે મને કેવા ભક્ત પ્રિય હોય. એના બીજા લક્ષણો આપણે ગઈ વખતે જોઈ ગયા. હવે એનાથી આગળ લક્ષણો કહે છે કે કેવા ભક્તના લક્ષણો હોય કે જે મને પ્રિય હોય. તો આ અનપેક્ષ શુચિ દક્ષ ઉદાસીન ગતવ્યત સર્વારંભ પરિત્યાગી યહ મદ્ભક્ત સહ મે પ્રિય. એટલે કે જે ખેવના વિનાનો, અનપેક્ષ એટલે ખેવના વિનાનો, બાહ્ય તેમજ આંતરિક રીતે શુદ્ધ, પછી નિપુણ, પક્ષપાત વિનાનો અને દુઃખોમાંથી છૂટેલો છે એ સર્વ આરંભોનો ત્યાગી મારો ભક્ત મને પ્રિય છે. હવે સર્વ આરંભોનો ત્યાગી એટલે શું? એટલે કે મન, વાણી અને શરીર દ્વારા પ્રારબ્ધ અનુસાર થનારા સર્વ સ્વાભાવિક કર્મોમાં કર્તાપણાનો અભિમાનનો ત્યાગી. એટલે આ બધું જે કર્તાપણાનું અભિમાન ન આવવું જોઈએ એ અભિમાનનો ત્યાગી. એટલે આની અંદર બધા આટલા વિશેષણો બીજા એડ કર્યા કે ખેવના વિનાનો, અનપેક્ષ. ખેવના વિનાનો એટલે કે જેની આમ બહુ એટલી બધી ઈચ્છાઓ ન હોય, ઈચ્છાઓ હોય પણ કે એ ઈચ્છા પરિપૂર્ણ ન થાય તો હું દુઃખી થઈ જાઉં એવી ઈચ્છાઓ ન હોય. પછી બાહ્ય તેમજ આંતરિક રીતે શુદ્ધ. એ શુદ્ધ એટલે કે મનની અંદર પવિત્ર વિચાર શુદ્ધ. એવું નહીં કે મનમાં બીજું વિચારે, બોલે બીજું અને કરે બીજું, એવું નહીં. આ મન, વાણી અને કર્મ એ ત્રણેય હાર્મનીમાં સેમ જ વસ્તુ કરતા હોય અને એ પોઝિટિવ સારી વસ્તુ કરતા હોય
તો એને એ શુદ્ધ વિચાર કહેવાય, આંતરિક, બાહ્ય તેમજ આંતરિક રીતે શુદ્ધ. પછી નિપુણ, હોશિયાર હોવું જોઈએ. મારો ભક્ત એવો કંઈ ડોબા જેવો ના હોવો જોઈએ, મારો ભક્ત હોશિયાર એવી રીતે, એટલે આપણો બાળક પણ હોશિયાર હોવું જોઈએ, આપણું બાળક પણ નિપુણ અને ભક્ત હોવો જોઈએ, એટલે આવો નિપુણતા એનામાં હોવી જોઈએ. પક્ષપાત વિનાનો અને દુઃખોમાંથી છૂટેલો છે. હવે પક્ષપાત વિનાનો એટલે પક્ષપાત વિનાનો એટલે કોઈ બી વસ્તુનો આમ પ્રેજ્યુડાઇઝ એટલે કે આમ મનની અંદર એવી એક ગ્રંથિ ના ભરાઈ ગયેલી હોય કે ના મને આ આવું જ ગમે અને હું એ જ પક્ષપાત કરું, એટલે એવું નહીં, રિજિડિટી નહીં. અને દુઃખોમાંથી છૂટેલો એટલે કે એને જે સુખ અને દુઃખ એટલે એ દુઃખમાંથી આપણી મેન્ટલ સ્થિતિ છે. એક જ પરિસ્થિતિમાં આપણે સુખી પણ હોઈએ અને અમુક વખતે દુઃખી પણ હોઈએ, એ આપણા મન ઉપર આધાર છે. એટલે કેટલું સાયકોલોજીકલી કૃષ્ણ ભગવાને કીધેલું છે દુઃખમાંથી છૂટેલો, એટલે કે એણે એની પોતાની મેન્ટલ સ્થિતિ એવી બનાવી કાઢી કે એને કોઈ દુઃખ સ્પર્શે નહીં, એને કોઈ બી વસ્તુ બને તોય એને એ દુઃખ ન લાગે. એ સર્વ આરંભોનો ત્યાગી, એટલે જેમાં કરતાપણાનો ભાવ હોય કે આ મેં કર્યું એવો અભિમાન, કરતાપણાનું અભિમાન આવી જાય એવાનો એ ત્યાગી હોય તો એવો ભક્ત મને ગમે. બરાબર? એટલે આ બીજા વિશેષણ આપ્યા ભક્તના કે કેવો ભક્ત મને ગમે, અને આપણે આપણા બાળકને એવો જ ભક્ત બનાવવાનો છે. પછી આગળ કહે છે યહ ન યશ્યતિ એટલે કે હર્ષ પામે છે. એટલે જે ન તો કદી હર્ષ પામે છે, ન દ્વેષ્ટિ, ન શોચતી, ન કાંક્ષતી, શુભાશુભ પરિત્યાગી, ભક્તિ માન્ય સમે પ્રિય. એટલે કે જે ન તો કદી હર્ષ પામે છે અને ન દ્વેષ કરે છે, ન શોક કરે છે, ન કશાયની કામના કરે છે. એટલે આ જ વસ્તુ અહીંયા ફરીથી એક્સપ્લેન કરી છે. જો ન કશાયની કામના કરે છે અને આગલા શ્લોકમાં કીધું છે કે જે ખેવના વિનાનો છે. હવે આ ખેવના, કામના, આ બધા એક ઇન્ડિવિજ્યુઅલ સેપરેટ શબ્દ છે અને આપણા માટે આમ જનરલ મિનિંગ એવો જ છે કે ઈચ્છા રાખનારો. પણ કામના, ઈચ્છા, ખેવના એ બધી અલગ અલગ લેવલની ઈચ્છાઓ દર્શાવે છે. બેઝિકલી એનો મિનિંગ ઈચ્છા જ છે, પણ કોને ખેવના કેવી, કોને કામના કેવી, કોને ઈચ્છા કેવી, એ આપણી સંસ્કૃત વોકેબ્યુલરીમાં એકદમ ડિફાઇન્ડ છે. એક જ શબ્દ બધાના માટે નથી. કામના કોને કહેવાય? ન કશાયની કામના કરે છે. એટલે કામના કરે છે એ આપણે આવી વર્લ્ડલી વસ્તુઓ હોય એટલે દુન્યવી ચીજો હોય તો એની આપણે કામના કરતા હોઈએ. પછી જે વાસના હોય એ વાસનાની પણ આપણે કામના કરતા હોઈએ, એટલે ત્યારે આ શબ્દ વપરાય. પછી જે શુભ અને અશુભ સઘળા કર્મનો ત્યાગી છે. હવે કેમ શુભના બી કર્મનો ત્યાગી કીધો છે? એ ભક્તિયુક્ત માણસ મને પ્રિય છે. શુભ અને અશુભ સઘળા કર્મોનો ત્યાગી છે. અહીંયા આગળ આ બંને કર્મોનો
સેમ મિનિંગ બતાડ્યો છે કે પેલા આમાં સર્વારંભ પરિત્યાગી, સર્વ આરંભનો પરિત્યાગી, એટલે કે હું આ કાર્ય કરું છું એ જે અભિમાન છે એનો ત્યાગી. અને અહીંયા આગળ બી એવા જ કર્મોનો ત્યાગી છે, શુભ અને અશુભ સઘળા કર્મો. એની અંદર જે આવતો અભિમાનનો ગુણ છે એ અભિમાનના ગુણનો ત્યાગી. અશુભ તો કર્મોનો ત્યાગી બનવાનું જ છે, પણ શુભ કર્મનો પણ ત્યાગી બનવાનું છે. એ આવી રીતે ત્યાગી, એના કર્મ કરવાના અભિમાનનો ત્યાગી. એવો ભક્ત મને પ્રિય છે. પછી આગળ લખે છે સમઃ શત્રૌ ચ મિત્રે ચ તથા માન અપમાનયો શીતોષ્ણ સુખ દુઃખેષુ સમઃ સંગ વિવર્જિત. એટલે કે જે શત્રુ કે મિત્રમાં અને માન કે અપમાનમાં સમ છે, એટલે કે બેલેન્સ્ડ છે. માન અપમાનમાં પણ બેલેન્સ છે અને શત્રુ ને મિત્રમાં પણ બેલેન્સ છે. તથા ઠંડી ગરમી અને સુખ દુઃખ આદિ દ્વંદ્વોમાં પણ સમ છે અને આસક્તિ વિનાનો છે. સંગ વિવર્જિત એટલે કે આસક્તિ વિનાનો છે. આવો ભક્ત મને ગમે છે કે શત્રુ અને મિત્રમાં પણ સમ છે, માન અને અપમાનમાં પણ સમ છે, અને ઠંડી ગરમી અને સુખ દુઃખમાં પણ સમ છે. એવો ભક્ત મને પ્રિય છે. પછી તુલ્ય નિંદા સ્તુતિ મૌની સંતુષ્ટ યેન કેનચિત અનિકેત સ્થિરમતિ ભક્તિમાન મે પ્રિય નર. જે નિંદા સ્તુતિને સમાન સમજનાર. હવે જો અહીંયા ઉપર આપણે સાંભળ્યું માન અપમાન, માન અને અપમાનમાં સમ છે. હવે અહીંયા આગળ નેક્સ્ટમાં છે નિંદા અને સ્તુતિને પણ સમાન સમજનાર. હવે નિંદા કરે એટલે આ જે શબ્દો છે ને અપમાન, નિંદા, એ બધો મોરઓરલેસ આપણને જનરલ સેમ લાગે, પણ એક એકના અલગ અલગ ડિફરન્ટ મિનિંગ છે. એટલે એક અલગ શબ્દ રીતે અહીંયા આગળ પ્રયોગ કર્યો છે કે નિંદા અને સ્તુતિમાં સમાન સમજનાર, મનનશીલ અને ગમે તે પ્રકારે પણ શરીરનો નિર્વાહ થતાં સદા સંતુષ્ટ છે. તુલ્ય નિંદા સ્તુતિ મૌની સંતુષ્ટ યેન કેનચિત, એટલે કે ગમે તે પ્રકારે પણ શરીરનો નિર્વાહ થતાં સદા સંતુષ્ટ છે. તથા રહેવાના સ્થાનમાં મમતા અને આસક્તિ વિનાનો છે. એ સ્થિર બુદ્ધિનો ભક્તિમાન માણસ મને પ્રિય છે. બરાબર. અહીંયા આગળ આ સ્થિર બુદ્ધિ બતાડી કે નિંદા સ્તુતિમાં પણ સ્થિર હોય, પછી ગમે તે પરિસ્થિતિમાં એને મૂકેલો હોય તો પણ સંતુષ્ટ હોય, પછી એને રહેવાના સ્થાનમાં પણ મમતા અને આસક્તિ ના હોય, એવો સ્થિર બુદ્ધિનો હોય તો એવો માણસ મને પ્રિય છે. પછી કહે છે આગળ યે તુ ધર્મ્યામૃતમ ઇદમ યથા ઉક્તમ પર્યુપાસતે શ્રદ્ધાનાઃ મત્પરમાઃ ભક્તાઃ તે અતીવ મે પ્રિયાઃ. પરંતુ જે શ્રદ્ધાળુ માણસો મારે પરાયણ થઈને ઉપર કહેલા ધર્મમય અમૃતને નિષ્કામ પ્રેમ ભાવે સેવે છે, એ ભક્તો મને સૌથી પ્રિય છે. આગળ બધા ડેફિનેશન આપ્યા, બધા એડજેક્ટિવ્સ આપ્યા, એ
કે આવો ભક્ત મને પ્રિય છે, આવું કરે તો મને પ્રિય છે, આવું કરે તો મને પ્રિય છે. પણ સૌથી પ્રિય કોણ કીધું? શ્રદ્ધાળુ માણસ. પછી મારે પરાયણ થઈને અને ઉપર કહેલા ધર્મમય અમૃતને નિષ્કામ પ્રેમ ભાવે સેવે છે. આ નિષ્કામ પ્રેમ ભાવે, પોતાના સ્વાર્થ વિનાના પ્રેમ ભાવે સેવે છે, એ ભક્તો મને સૌથી પ્રિય છે. આ બધા ઉપરના જે બધા વિષય કે સ્થિર બુદ્ધિવાળો, કે માન અપમાનમાં પણ સમ હોય, ઠંડી ગરમીમાં પણ સમ હોય, પછી અંદર તેમજ બાહ્ય રીતે શુદ્ધ હોય, કે ન હર્ષ પામે, ન દ્વેષ પામે, ન કશાયની કામના કરે, સર્વ કામનો પરિત્યાગી, એટલે કે એના અભિમાનનો પરિત્યાગી, પછી જે ઉદ્વેગ નથી પામતો અને પોતાનાથી કોઈને ઉદ્વેગ નથી કરતો. આ બધું ધર્મમય જીવન કહેવાય. અને આ બધું ધર્મમય જીવન આચરતા બધા કામ નિષ્કામ ભાવે કરે અને શ્રદ્ધાળુ અને મારે પરાયણ થઈને રહે, એ ભક્ત મને સૌથી પ્રિય છે. આવું એમણે કહી દીધું. એટલે એમણે કહી દીધું કે આવી રીતે આપણે જીવન જીવવાનું, આવી રીતે આપણે જીવન જીવીએ તો આપણે ભગવાનને પ્રિય થઈએ. અને એટલે આ ભગવદ્ ગીતા એ એક જીવનના મેનેજમેન્ટનો ગ્રંથ છે. આમાં ચોખ્ખે ચોખ્ખું કહી દીધું કે આવી રીતે તમે જીવન જીવો તો તમને જીવન જીવવાની મજા આવશે, તમને કોઈ સુખ દુઃખ નહીં થાય, અને તમે મારે પરાયણ થઈને રહેશો તો તમારો જીવનનો ઉદ્ધાર થઈ જશે, કોઈ સુખ દુઃખ તમને લાગશે નહીં. એટલે કેટલું ઊંચી ફિલોસોફી અને સાયકોલોજીકલ રીતે સમજાવ્યું છે કે તમારે કેવી રીતે રહેવાનું. ધર્મમય જીવન બી બતાડ્યું, એટલે અભિમાન નહીં કરવાનું, બધામાં સમ રહેવાનું. અને આવું આપણે આપણા જીવનમાં પ્રેક્ટિસ કરતા જઈએ ને તો એક ક્ષણે આપણે યાદ કરીને કરવાનું કે આપણે બેલેન્સ્ડ રહેવાનું છે. એટલે આપણને ગુસ્સો ના આવે, આપણે એકદમ દુઃખી ના થઈ જઈએ, એકદમ ડિપ્રેસ ના થઈ જઈએ, કારણ કે આપણે બેલેન્સ્ડ રહીએ. સુખમાં પણ બેલેન્સ રહીએ, સમ રહીએ, દુઃખમાં પણ બેલેન્સ રહીએ. આવું આપણે બેલેન્સ ક્યારે રહી શકીએ? કે જ્યારે આપણે સાક્ષી ભાવે આપણે આપણી જાતને જોઈએ કે આ સુખ અને દુઃખ છે તો એ મારી ઇન્દ્રિયોને સ્પર્શીને મારા શરીરને લાગે છે, પણ હું તો એક આત્મા છું, એક અચેતન આત્મા શક્તિ. મારી શક્તિને આ સુખ દુઃખ કશું લાગે નહીં. જે કંઈ લાગે છે એ મારા શરીરને લાગે છે, અને એ મારા ઇન્દ્રિયોથી મારા મનમાં એવું થાય છે કે આ સુખ અને દુઃખ. પણ હું જો મારા આત્માને જોઉં તો મારા આત્માને આ બધું કશું જ સ્પર્શતું નથી. મારો આત્મા તો સચ્ચિદાનંદ, સતચિત અને આનંદ, હંમેશા આનંદની સ્થિતિમાં રહે છે. એટલે જો એવી રીતે બી આપણે આપણા શરીરને જોઈએ, આત્માને જોઈએ, તો પણ આપણે ભક્ત જ બનીએ છીએ. કારણ કે આગળ બી કૃષ્ણે કીધું કે તમે યોગી રીતે બનો તો પણ તમે મને જ પામવાના છો. અને આવી રીતે શ્રદ્ધાળુ ભક્ત બનો અને મારા પરાયણ અને નિષ્કામ ભાવે કરો તો એ ભક્ત મને સૌથી પ્રિય છે. તો આપણે બી આપણા બાળકને આવો સૌથી પ્રિય ભક્ત બનાવવાનો છે.